તો મિત્રો આજે સાંજે બાળકો કે છે કંઈક નવું બનાવી નાસ્તામાં જે મજા આવી જાય ગરમ ગરમ હોય તો મારી પાસે મકાઈ પડેલી હતી અમેરિકન, તો મેં એમાંથી આજે ઢોકળા બનાવ્યા. એની માટે 2 બાઉલ મકાઈ છે, સાથે 1 વાટકી ચણાનો લોટ, 1 વાટકી રવો, 1 વાટકી ઘરનું બનાવેલું દહીં અને 1 વાટકી મેં પૌવા લીધા છે. બધા જ ઘરના ઇન્ગ્રીડિયન્ટ્સ છે જે સરળતાથી ઘરમાં દરેકના ઘરમાં મળી જાય. અને આદુ મરચાં લીધેલા છે. તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ. એની માટે સૌથી પહેલાં આપણે મિક્સરમાં મકાઈ મિક્સ કરીશું. આપણે મિક્સરમાં મકાઈ લઈ લઈએ છીએ, એને આપણે પીસી લેવાની છે. એની સાથે અહીંયા ઘડી જે મેં 4 નંગ લીલા મરચાં લીધેલા છે એને પણ આપણે ક્રશ કરી લઈશું. એટલે માટે એને પણ સમારીને લઈ લઈએ છીએ. અને આદુનો 2 ઇંચનો ટુકડો મેં લીધો છે, એને પણ આપણે મોટા મોટા ટુકડા કરીને લઈ લઈશું. હવે ગરમ ગરમ જ્યારે ખાવાનું મન થાય ઇન્સ્ટન્ટ તો શું બનાવવું, અને જે બાળકોને નુકસાન પણ ના થાય એવું હોય તો મેં કીધું ચલો એ બને આ લોકોના પ્રોટીન પણ મળી જશે અને ગરમ ગરમ નાસ્તો પણ ખાવાની મજા આવી જશે. હવે સાથે એનું બાઇન્ડિંગ આવે એની માટે મેં અહીંયા આગળ 1 કપ પૌવા લીધેલા છે. દહીં આપણે એટલા માટે લઈએ છીએ કે એને થોડુંક એમાં ખટાશનું પ્રમાણ આવે તો આપણે જ્યારે અંદર સોડા એડ કરીશું તો ફર્મેન્ટેશન સરસ થઈ જાય જલ્દી. એટલા માટે હવે મેં અહીંયા આગળ થોડુંક પાણી રેડ્યું છે અને એની આપણે જો આ રીતે એકદમ સરસ પ્યોરી બનાવી લીધેલી છે. હવે આ પ્યોરીને આપણે એક મોટા બાઉલમાં કાઢી લઈશું. અને હવે આપણે આમાં રવો જે લીધેલો હતો તે એડ કરી લઈશું અને સાથે સાથે ચણાનો લોટ પણ એડ કરી લઈએ છીએ અંદર. અને હવે આપણે એને મીઠું એડ કરીશું એમાં સ્વાદ પ્રમાણેનું. અને તમને જો જરૂર લાગે એ પ્રમાણે પાણી રેડવાનું છે. આપણે ઢોકળાનું બેટર તૈયાર કરતા હોય એ પ્રમાણેનું. મેં અહીંયા આગળ હમણાં જાર ધોઈ અને થોડુંક પાણી એડ કર્યું છે. હવે આપણે એને પ્રોપરલી મિક્સ કરી લઈશું એટલે આપણને ખ્યાલ આવશે કે કેટલું પાણી જરૂર પડશે. તો એ પ્રમાણે આપણે પાણી ઉમેરી અને આટલું થીક બેટર કરીશું રેડી. અને એમાં 2 ચમચા મોટા તેલ રેડી લઈશું કે જેથી કરીને આપણને એકદમ સોફ્ટ ઢોકળા બને આપણા. અને હવે આને ઢાંકીને આપણે થોડીવાર રવા દઈશું. લગભગ 10 મિનિટ મેં રવા દીધું હતું, 10થી 15 મિનિટ. અને ત્યારબાદ મેં અંદર સોડા એડ કર્યો છે. અને હવે સોડા એડ કરી અને એને પ્રોપર થોડું હલાવી લઈશું કે જેથી કરીને સોડા ફર્મેન્ટ થાય. અને હવે આપણે આ રીતે એક થાળીમાં બેટર આપણું મૂકી અને સ્ટીમરમાં મૂકી દઈશું અને મરચાંથી સ્પ્રિંકલ કરી લઈશું. તો સ્ટીમર આપણું ત્યાં સુધી હમણાં 15 મિનિટમાં રેડી થઈ જશે. જો તમે જોઈ શકો છો ને ફૂલીને એકદમ સરસ આપણા ઢોકળા રેડી થઈ ગયા છે. આ જ રીતે આપણે બીજી થાળી પણ ઉતારી લઈશું. અહીંયા આગળ બીજી થાળીમાં મેં મરચું નથી સ્પ્રિંકલ કર્યું. તો આ રીતે આપણા ઢોકળા રેડી થઈ ગયા છે. તો હવે એનો વઘાર કરી લઈએ આપણે. ઢોકળાને મેં કટ કરી લીધેલા છે. જો તમને મારી રેસીપી પસંદ આવતી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો મિત્રો. તો મને આવા જ વિડીયો બનાવવાનું પણ મન થયા કરે તમારા માટે. હવે આપણે અહીંયા આગળ રાઈ, તેલ, જીરાનો વઘાર કર્યો છે અને લીમડો લીધો છે. અને સરસ મજાનો ગરમ ગરમ નાસ્તો બાળકો માટે એકદમ રેડી છે. તો તમે પણ તમારા ઘરે ચોક્કસથી ટ્રાય કરજો.